હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો દોસ્તો, સવારના વાગ્યા છે 8 અને આજે આપણે જડેશ્વર દાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો જોઈ લ્યો, આ પાછળનો ભાગ છે જે જડેશ્વરનું ગ્રાઉન્ડ છે, જે મેળો ભરાય છે. અને આપણે આવી ગયા છીએ દોસ્તો અહીંયા પાછળની સાઈડથી, કે જ્યાંથી પગથિયા ચડવાના છે. તો પહેલી વખત દોસ્તો અહીંયા પગથિયા ચડી અને દર્શન કરવા માટે જાય છે, કારણ કે જ્યારે બી વાંકાનેરથી આવી ત્યારે અહીંયા જે રસ્તો છે ઉપર ચડવાનો, અહીંયાથી દર્શન કરવા જાય છે. અને ગાડી એ બાજુ પાર્ક કરેલી હોય એટલે અહીંયાથી આપણે નીકળી જાય છે. તો આજે પહેલી વખત દોસ્તો અહીંયાથી પગથિયા ચડીને દર્શન કરવા માટે જાય છે આપણે જડેશ્વર દાદાના. કંઈક અલગ જ અનુભવ થાય દોસ્તો. તમને પાછળ દેખાય છે કે આ જે ગ્રાઉન્ડની આ જડેશ્વરનો મેળો દર વર્ષે ભરાય છે શ્રાવણ મહિનાના બીજા સોમવારે. અને સવારમાં દોસ્તો પગથિયા ચડી થોડુંક એક્સરસાઇઝ થઈ જાય, વોકિંગ થઈ જાય. અને શિયાળામાં તો એક્સરસાઇઝ કરવી બહુ સારી છે. જે મેળો ભરાય છે આ ગ્રાઉન્ડ છે. અને ખાસ વાત એ દોસ્તો કે જે આ ગ્રાઉન્ડ જે ખાલી પડ્યું હતું, વધારાની જગ્યા કે જ્યાં કાંઈ ઉગતું નહોતું, ત્યાં ઘણા બધા ઝાડ વાવી દેવામાં આવ્યા છે. કારણ કે દોસ્તો ગમે ત્યારે અહીંયા હવે 2-5 વર્ષ 10 વર્ષ પછી જો ઝાડ મોટા થઈ જાય તો સરસ મજાનું એક જંગલ જેવો વ્યૂ આવે. મતલબ કે બધી સાઈડ જોઈ લ્યો, અહીંયાથી લઈ છે તો કંઈ સામેની સાઈડ જો કંઈક બનાવવામાં આવે છે. દર્શન કરી લીધા છે જડેશ્વર દાદાના અને હવે પગથિયા ઉતરી છે ફટાફટ. ખરેખર મજા આવે સવારમાં જો આ રીતના એક્સરસાઇઝ કરી હોય, દર્શન કર્યા હોય જડેશ્વર દાદાના. તો ચાલો આપણે બાઇક અહીંયા પાર્ક કરેલું જ છે અને અહીંયાથી નીકળી જાય. આજે આપણે પહોંચી ગયા છીએ લજાઈવાળી ઓફિસે, કારણ કે આજે અહીંયાથી એક ટ્રાન્સફોર્મર ડિસ્પેચ કરવાનું હતું. તો આજે લજાઈવાળી ઓફિસે આવ્યા છે. અહીંયા ગાડી આવે છે તો અહીંયાથી કામ પતાવી પછી આપણે આપણી મેઇન ઓફિસે જવાનું છે. હાઇડ્રો આવી ગયો છે અને ટીસી લેવાનું છે આવડું લાસ્ટ વાળું. તો એના માટે હાઇડ્રો અંદર લેવો પડશે. તો હાઇડ્રો લેવા માટે પહેલાં આ ટીસીને બહાર કાઢવું પડશે, ત્યારે હાઇડ્રો અંદર આવશે અને આ ટીસી ત્યારે નીકળશે. તો ચાલો, હાઇડ્રો આવી ગયો છે. તો ચાલો, આઈસર પણ આવી ગયું. હવે આગળ જે નડતું હતું ટ્રાન્સફોર્મર બહાર કાઢી લીધું છે અને હવે ઓલું છેલ્લું ટ્રાન્સફોર્મર કાઢી લઈ. ચાલો, હાઇડ્રો લઈ લીધો છે અંદર. ગાઈઝ મેઇન ટીસી નીકળી ગયું છે અને આઈસરમાં લોડિંગ કરી નાખ્યું. તો ફાઇનલી ગાઈઝ હવે લજાઈ ઓફિસનું કામ પૂરું થઈ ગયું છે અને હવે અમે સનાળા જવા માટે નીકળી છીએ. ચાલો તો ગાઈઝ ઘણા દિવસથી જોતા હતા કે બાઇકમાં કંઈક અવાજ આવે, પણ આજે મળી ગયો કે અવાજ ક્યાંથી આવે છે. આ પટ્ટી તૂટી ગઈ છે, જોઈ લ્યો છે અહીંયા પટ્ટી બદલાવી જશે. આ તૂટી ગઈ છે. 4-5 દિવસથી હું વિચારતો હતો ક્યાંથી અવાજ આવે, પણ લાઇટની પટ્ટી તૂટી ગઈ છે, ત્યાંથી અવાજ આવે તો બદલાવી જોશે. ચાલો હવે તો ગાઈસ, આ છે આપણો અલ્તાફભાઈ અને મોરબીની અંદર બહુ વાયરિંગનું મોટું કામ રાખે છે. આજે મને સ્પેશિયલી મળવા માટે આવ્યો છે. ક્યાં કામ આવે? અત્યારે હાલે છે બતિયારી. હા, શેનું હાલે? કઈ ઇરેક્શન ઇલેક્ટ્રિક કામ માટે સોલરનું. ચાલો ગાઈસ, તો થોડી વારમાં પેનલ આવે છે, મેસેજ મળી ગયો છે. તો ગાઈસ, પેનલ હજી આવ્યા નથી, અંધારું થઈ ગયું. કેટલા વાગ્યા લાલભાઈ? 15-20 મિનિટમાં આવે છે. 15-20 મિનિટમાં 15-20 મિનિટમાં આવે. જો જયુભા બારે બેઠા રાહ જોઈને. લાલાભાઈ ક્યારના માવા 2 ચોરીને ખાઈ લીધા હે. ગાડી બધી બહાર કાઢી નાખી, ગોડાઉન ખાલી કરી, પણ હજી આવ્યા નથી પેનલ. તો પેનલ
કલ્પેશ હા ઈ રે હા તો લાલાભાઈ બધાને ગાડી ઊભી રાખી રાખીને સબસ્ક્રાઇબ કરાવે છે જોઈ લ્યો ભાઈ આ બધાના કામ જોવો તમે ગાડી ઊભી રખાઈને બધાને સબસ્ક્રાઇબ કરાવે છે જાણે પોલીસવાળા પોલીસ ચોકી ઊભા હોય ગાડી ઊભી રાખે એવી રીતના બધાને ઊભા રાખીને સબસ્ક્રાઇબ કરાવે છે ચેનલને જો આ ચોટી ગયા કામમાં સજનભાઈ એક શાયરી બોલી દી સારી મસ્ત चांद से प्यारी चांदनी चांदनी से प्यारी रात रात से प्यारी जिंदगी और मेरे भाई जिंदगी से प्यारे રિક્ષા હાંકતા ને ત્યારના તમે સીન જોયા શાયરી જુઓ એની રિક્ષામાં લાલાભાઈ 1000 સબસ્ક્રાઇબરે પોગાડ દેવાના અંદર ગયા હવે હાલો લાલાભાઈ ગયા અંદર હો ભાઈ તો ચાલો ગાઈસ અત્યારે ઘણા બધા સબસ્ક્રાઇબર થઈ ગયા ના તો ચાલો હવે આપણે જઈએ છીએ સ્કોર્પિયો લઈને તો ફાઇનલી ગાઈસ હવે આપણે પહોંચવા આવ્યા છીએ ચાલો ગાઈસ પહોંચી ગયા છીએ હવે ચાલો ગાઈસ તો હવે ગાડીમાંથી પાછા બાઇકમાં આવી જઈએ અને લગભગ આ જો જાય પેનલની અમારી જ ગાડી છે ચાલો ગાઈસ તો પેનલ જગ્યાએ ગોઠવાઈ ગયા છે ગોડાઉનમાં હવે આપણે લઈ લઈએ અંદર ગાડી ઓકે ગાઈસ તો આજ માટે બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા જય શ્રી કૃષ્ણ જય માતાજી